નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। લખતર ગામમાં શ્રી ચુવાડિયા કોળી સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। લખતર કેન્ટીનપરામાંથી શરૂ થયેલ ધાર્મિક શોભાયાત્રા લખતર મોક્ષધામમાં આવેલ તેમની મૂર્તિ સ્થાપન કરેલ જગ્યાએ પૂર્ણ થઈ। આજે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવતા અષાઢી બીજના દિવસે સંત શિરોમણી અને ચુવાડિયા કોળી સમાજમાં જન્મેલ અને પોતાનું જીવન તપસ્યા અને પરોપકારી માટે થઈ અને સંન્યાસ લઈ લેનાર શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ છે। તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમના પરોપકારી જીવનને યાદ કરવા સાથે સમગ્ર લખતર ગામ સહિત તાલુકાના લોકો સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુથી તેમના જીવન ચરિત્રથી વાકેફ થાય તે માટે થઈ અને લખતર તાલુકા શ્રી ચુવાડિયા કોળી સમાજ દ્વારા તેમની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાના ભાગરૂપે લખતર ગામમાં ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી યોજવામાં આવી આ શોભાયાત્રા આ વર્ષે પણ યોજવામાં આવી હતી। આ શોભાયાત્રા લખતર કેન્ટીનપરામાંથી શરૂ કરવામાં આવી હતી। કેન્ટીનપરામાંથી શરૂ કરવામાં આવેલ શોભાયાત્રા શ્રીનાથજી સોસાયટી, ભૈરવપરા, તલવડી રોડ, જૂના બસ સ્ટેન્ડ, ઢવાણિયા નાગદેવતાની જગ્યા, ઉગમણા દરવાજા પાસે થઈ અને લખતર મોક્ષધામમાં શ્રી વેલનાથ બાપુની સ્થાપન કરાયેલ મૂર્તિ સ્થળે પહોંચી હતી। ત્યાં તેમની આરતી પૂજન અર્ચન કરી ધાર્મિક શોભાયાત્રા આનંદ અને ઉલ્લાસપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। ચુવાડિયા કોળી સમાજના યુવા આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। સંવાદદાતા વિજય જોશી, કલમયુદ્ધ સમાચાર, લખતર।